જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો જીગરજી, આજે સ્ટોક સ્પેસિફિક તમારી પસંદગી ક્યાં? પાસે આજે ટોટલ બે સ્ટોક છે, એક એફઓ છે અને એક કેશમાંથી છે. સૌથી પહેલા તો એફઓ ની વાત કરીએ. એસ્કોર્ટ કુબોટાની અંદર એક ઘણા ટાઈમથી કરેક્શન ચાલુ છે. ઓલમોસ્ટ 3400 થી રિસેન્ટલી બોટમ બની હતી 2700. અને અગર આપણે ધ્યાનથી જોઈએ તો ગઈકાલે એક એક્ઝેક્ટલી જે ટેક્સ્ટ બુક કોપી બુક જે બુલિશ હેમર હોય એક્ઝેક્ટલી પ્રીવિયસ બોટમ આગળ જ બની છે. હાર્ડલી એની ડિફરન્સ છે રેટ્સની અંદર. સાથે સાથે આરએસઆઈ ને કમ્પેર કરીએ તો આપણાને એક બુલિશ ડાયવર્જન્સ જોવા મળ્યો છે અને આજે પણ એક સારું એવું મોમેન્ટમ ગેઇન થતું દેખાય છે. એટલે 2 થી 3 દિવસનો વ્યૂ રાખીને ડેફિનેટલી એસ્કોર્ટમાં બાઇંગ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2700 ના નીચે રહેશે અને ઓવરઓલ ઉપરમાં 3000 થી લઈને 3100 સુધીના આપણે એક ટાર્ગેટ લઈને ચાલશું. જે નોન કેશ માંથી જે છે એમઆરપીએલ છે. એમઆરપીએલ ની અંદર પણ એક સારું એવું કરેક્શન આપણે જોયું છે. 212 થી ઓલમોસ્ટ આપણે 150 કે એના નીચે સુધી પણ એક કરેક્શન જોયું છે. ડબલ બોટમ આની અંદર પણ છે વિથ ડાયવર્જન્સ છે અને એક આજે 4 થી 5% નું મોમેન્ટમ પણ જોવા મળી રહ્યું છે. એટલે બાય કરવાની સલાહ રહેશે. એમઆરપીએલ કરંટ રેટ થી પણ બાય થશે. 150 સુધી મળે તો પણ બાય કરવાનો છે. સ્ટોપ લોસ 140 ના નીચે રહેશે અને ઓવરઓલ 170 અને 175 ના ટાર્ગેટ્સ રહેશે એમઆરપીએલ. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે બે જગ્યાએ. એક તો છે એસ્કોર્ટ કુબોટા અને બીજું છે એમઆરપીએલ. એસ્કોર્ટની અંદર 2700નો સ્ટોપ લોસ, 3000 અને 3100ના લક્ષ્યાંક, અને એમઆરપીએલ 140નો સ્ટોપ લોસ, 170 175ના લક્ષ્યાંક છે. એટલે એના પર એક નજર રાખજો. આ બંને પર આજે જીગરજીની પસંદગી બનતી દેખાઈ રહી છે. એટલે થોડા ઘણા ઘટાડે પણ ખરીદદારી કરી શકો છો. એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. પરંતુ આગળ વધીએ.